સ્પેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી મગન સાહેબની જન્મ જયંતિ પર ગોરવા અંબિકાનગરમાં ભજન સત્સંગ અને ભંડારાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો। 10 માર્ચ 2025 શનિવારના રોજ વિશ્વવિખ્યાત સંત શ્રી કબીર સાહેબ અને અટલ વૈરાગવાન સમાજ ઉદ્ધારક દિવ્ય જ્ઞાન શબ્દાવલીના રચિતા જળ પાંખડ અંધશ્રદ્ધા વ્યસન દૂષણ ખંડન કરીને જળમૂળમાંથી કાઢવાના આખા સમાજમાં બહોળો પ્રચાર કરનાર ગુરુવર્ય મગન સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ગોરવા અંબિકાનગરમાં અખિલ ભારતીય કબીર શબ્દ પ્રચારક મંડળ દ્વારા ભંડારો અને ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમના પ્રમુખ રવિદાસ સાહેબ, મનહર સાહેબ, બાબુભાઈ સોલંકી, ચંદ્રકાંત સોલંકી, મહેશભાઈ સાહેબ અને અંબિકા પાર્કની સંયુક્ત ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના સંતોમાં દયાળ સાહેબ, કૈલાશધામ સંત શ્રી મલ્લભ સાહેબ, વરનામા ગાંધીનગર ધનસુખદાસ સાહેબ, પૂર્વ ચેરમેન શાંતિલાલ સોલંકી, અતિથિ વિશેષ તરીકે ડાયરેક્ટર અને રાઇટર અશોક વાઘેલા, પ્રભુદાસ સાહેબ માનસે, ભગવાનદાસ સાહેબ અને અનેક મહાનુભાવો પધાર્યા હતા। ભજન સત્સંગમાં સુરની બેતા બાદશાહી, માહી વાઘેલા, ભગવાનદાસ, મુજપુરિયા, નગીનદાસ સાહેબ ભજનની રમઝટ બોલાવી હતી। પ્રસંગ નિમિત્તે ચંદ્રકાંત સોલંકીની પણ બર્થડે હોવાથી કાર્યક્રમમાં ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાત દલિત સંગઠન ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ સોલંકી અને સંત દયાળ સાહેબે કર્યું હતું। વિનોદ સોલંકીએ મંચ ઉપરથી બોલતા જણાવ્યું હશે કે સમાજમાં આધ્યાત્મિક અને શિક્ષણની સંયુક્ત ભાગીદારી હોય ત્યારે સમાજનો ઉદ્ધાર થાય છે। રિપોર્ટર નજીર શેખ સાથે આરિફ સૈયદ। કાર્યક્રમ છે એક અનોખો છે અને અનોખો કાર્યક્રમ એટલે આપણે બધા જ પ્રકારના ભંડારા જોયા હશે। તમે મેલડી માતાનો જોયો હશે, ભાથુજી મહારાજનો જોયો હશે, રામાપીરનો જોયો હશે, જોગણી માતાનો જોયો હશે, પણ આ એક ભંડારો એક એવો ભંડારો છે જેને અનોખો ભંડારો છે, જેને અખિલ ભારતીય કબીર શબ્દ પ્રચારક મંડળ અંબિકા પાર્કે જાહેર કર્યો છે, જે કબીર સાહેબનો છે। હવે આ કબીર સાહેબના ભંડારાની અંદર જેને વિચાર આવ્યા છે, જેને સૂઝબૂઝ આવી છે, જેને બુદ્ધિ આવી છે કે સમાજની વચ્ચે કોનો આટલો મોટો રોલ છે, સમાજ સુધારવાની અંદર કોનો એટલો મોટો હાથ છે અને અનેક વસ્તુઓથી સમાજને કેવી રીતે આગળ કોણ લાવ્યું છે એને આ લોકોએ પરખ્યા છે અને પરખીને આજે સંત શ્રી અટલ વૈરાગ્યાન વિભૂતિ મગન સાહેબના જન્મજયંતિ 10/1 નો એમનો જન્મ થયેલો છે, પરંતુ એના અનુસંધાનની અંદર આજે એમણે એક ભંડારાનું આયોજન કર્યું છે અને આ ભંડારાની અંદર સાહેબ હંમેશા માટે એક વસ્તુ ચોક્કસ હોય છે કે કોઈક માણસ આગળ પડીને ના કરે તો આ કાર્ય ના થાય। તો જે લોકો આ કાર્યક્રમને દેદીપ્યમાન બનાવ્યો છે અને કાર્યક્રમને ખરેખર એમણે ઉજાગર કર્યો છે, જેમને વિચાર સૂઝ્યા છે, એવા ડાયા શરણા માણસો છે, સમાજની વચ્ચે બેઠેલા છે, સત્સંગમાં ભણેલા છે અને સમાજને સમજે છે, એવા અમારા રવિદાસ સાહેબ, મહેશદાસ સાહેબ અને મનહરદાસ સાહેબ અને અમારા બાબુભાઈ અને ચંદ્રકાંત સાહેબ, આ લોકોએ અને આખી તમામ કમિટી આ વસ્તુએ જ્યારે આ વસ્તુને ખરેખર માણ્યું છે ત્યાં સુધીની અંદર સત્સંગો તો બધા અનેક પ્રકારના થાય છે, પણ આ એક સત્સંગ છે કે અનેરો છે અને એને લાભ લેવા માટે એમણે ગામે ગામ વડોદરા શહેર જિલ્લાની અંદર પત્રિકા પહોંચાડેલી છે, પણ કારણવશ સમય અને સંજોગને અનુસરીને કોઈક કારણોસર આપણી વચ્ચે હવે ચાલુ દિવસ પણ છે તો હવે પબ્લિક આવશે, પણ કાર્યક્રમની શરૂઆત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે જેણે આ કાર્યક્રમને ખરેખર દેદીપ્યમાન બનાવેલો છે એવા રવિદાસ સાહેબ એમનું ફૂલ લઈને ફૂલની પાકડીથી અમારા બાબુદાસ સાહેબ એમનું સ્વાગત કરશે। રવિદાસ સાહેબનું સ્વાગત અમારા બાબુદાસ સાહેબ કરશે। હું એ બાબતને ખરેખર ક્ષમા માંગુ છું, કારણ કે આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ જે ક્રાંતિકારી હોય, સત્સંગી હોય, સમાજની જેને અગ્રેસર નામ હોય અને આપણે એમનું નામ રહેવા દઈએ તો આપણે પણ એ વસ્તુની અંદર ભૂલ સ્વીકાર કરવો જોઈએ। કાં તો પેન્ટર મિસ્ટર હોય અથવા તો કોઈ કારણોસર આપણે રહેવા દીધું હોય, પણ એવી જ રીતે જેનું અમારા સમાજની અંદર જેનું મોટું નામ હોય એવા ડીએમ સાહેબ, પોલીસ કોન્સ્ટેબલ સાહેબ એક દંડો બચાવીને અત્યારે બી તમે જોડો કે ભારત અને પાકિસ્તાનની એવી તંગ દીધી છે
છતાંય પણ એ પોતાનો ફરજ નિભાવવા માટે સત્સંગની માત્રાને ધ્યાનમાં રાખી અને આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો એમને ફૂલ લઈને ફૂલની પાકડીથી સ્વાગત અમારા ચિરાગભાઈ કરશે. ચિરાગભાઈ ચાલો, ભણેલી ભાષાને ભક્તિ છે, એન્જિનિયર છોકરો છે. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.